when I'm ocean away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આજનો જે આપણો ટોપિક છે આપણે જોઈએ તો ફૂગની અંદર આપણે બે ઘટકો જોયા। આજનો જે ટોપિક છે તે છે બેસિડોમાયસેટિસ। કયો છે? બેસિડોમાયસેટિસ। બેસિડોમાયસેટિસની વાત કરીએ તો સામાન્ય રીતે બેસિડોમાયસેટિસ વર્ગના સ્વરૂપ મશરૂમ સ્વરૂપે પણ ઓળખાય, ગુચ્છી ફૂગ પણ ઓળખાય અને પફ બોલ્સ તરીકે પણ જાણીતા છે। તો આપણે જોઈએ કે બેસિડોમાયસેટિસ છે તે વર્ગની જે ફૂગ છે તે કયા તરીકે ઓળખાય તો કે મશરૂમ તરીકે ઓળખીએ। બીજું તો કે આપણે એને કહેવામાં આવે છે કે બ્રેકેટ ફંજાઈ અથવા બીજું તો કે આપણે જોઈએ જેમ કે પફ બોલ્સ, ગુચ્છી ફૂગ, પફ બોલ્સ અથવા તો ગુચ્છી ફૂગ। મશરૂમ છે આપણે કહી શકીએ ગુચ્છી ફૂગ। તો આ બધાય છે તે શું કહી શકાય? બેસિડોમાયસેટિસ વર્ગની ફૂગ કહી શકાય। તો બેસિડોમાયસેટિસની વર્ગની ફૂગ કયા નામે ઓળખાય તો કે આપણે જોઈએ તો કે મશરૂમ તરીકે ઓળખાય, બ્રેકેટ ફંજાઈ તરીકે ઓળખાય છે, પફ બોલ્સ તરીકે પણ ઓળખાય છે અને ગુચ્છી ફૂગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। તો એનો મતલબ એમ કે અહીંથી જે પણ પ્રશ્ન નીકળશે કોઈ પણ પ્રકારનો નીકળી શકે। આપને એમ પણ પૂછે કે બેસિડોમાયસેટિસ છે કયા નામે ઓળખાય, બ્રેકેટ ફંજાઈ સમજાવો, પફ બોલ્સ ફૂગ વિશે માહિતી આપો, ગુચ્છી ફૂગ છે તેના વિશે સમજાવો અથવા મશરૂમ છે તેના વિશે સમજાવો। તો બધામાં શું આવશે? બેસિડોમાયસેટિસ વર્ગની ફૂગ છે તેના વિશે જ આપણે સમજાવવાનું છે। તો ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તેના લક્ષણોની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તેનો વસવાટ કે બેસિડોમાયસેટિસ વર્ગની ફૂગ છે તેનો વસવાટ છે એ વસવાટ કઈ જગ્યાએ કરે છે। તો સૌપ્રથમ વસવાટની વાત કરીએ તો કે જમીનમાં અથવા લાકડાના ગોળવાઓ પર આપણે જોઈએ કે ક્યાં વસવાટ કરે? એક તો જમીનમાં, બીજું લાકડાના ગોળવાઓ પર, લાકડાના ગોળવા પર। લાકડાનું ગોળવું એટલે સમજાવું, આપણે ઘણી વખત મૂવીની અંદર જોતા હોય કે કોઈ પણ લાકડું હોય એ લાકડુંની વચ્ચે જગ્યા હોય, લાકડાની વચ્ચે શું હોય? સ્પેસ હોય, જગ્યા હોય, એની અંદર ઉદ્ભવ એટલે લાકડુંનું ગોળવું થાય। સમજાવું છું, હજી કહું છું, આપણે ઇંગ્લિશ મૂવીની અંદર જોતા હોય કે મોટું બધું લાકડું હોય એ લાકડું એવું હોય કે એની અંદરથી એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈ શકતા હોય। તો એ લાકડુંનું જે ગોળવાવું છે, લાકડાની વચ્ચે જે સ્પેસ છે, જગ્યા છે, એ લાકડાના ગોળવાઓ પર શું જોવા મળે છે? આ મશરૂમ જોવા મળે છે। એ ઉપરાંત બીજું તો કે ઝાડના થડ પર આપણે જોઈએ કે ઝાડનું જે થડ હોય એ ઝાડના થડમાં પણ જોવા મળે છે। તો કે ઝાડના થડમાં પણ શું જોવા મળે છે તો કે આ મશરૂમ ફૂગ જોવા મળે છે। અને વનસ્પતિ દેહમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે છે। તો કે વનસ્પતિ દેહમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે છે। વનસ્પતિ દેહમાં કેવું? પરોપજીવી તરીકે। પરોપજીવી એટલે ખબર હોય કે જે જીવંત વનસ્પતિ હોય એ જીવંત વનસ્પતિ ઉપર વસવાટ કરીને જીવન ગુજારે એટલે એને કેવું કહેવાય? પરોપજીવી। આ વસ્તુ મગજમાં રાખવાની છે। તો આ જે ફૂગ છે એ વસવાટ કઈ કઈ જગ્યાએ કરે તો કે જમીનમાં પણ હોય, લાકડાના ગોળવા ઉપર પણ હોય,
જે ઝાડવું છે ઝાડવાના થડ વિસ્તારમાં પણ જોવા મળે. વનસ્પતિ દેહમાં કયા તરીકે? તો કે પરોપજીવી તરીકે તે જીવન ગુજારે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ, દાખલા તરીકે આપણે જોઈએ કે ક્યાં કહેતો કે ગેરુ જેવા રોગ અથવા અંગારિયા રોગ છે તે આ ફૂગને કારણે થાય છે. તો દાખલા તરીકે ગેરુ અંગારિયા, દાખલા તરીકે ગેરુ અને અંગારિયા. ગેરુ છે તેને આપણે રષ્ટ તરીકે ઓળખીએ છીએ અને અંગારિયાને મષ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ ઉપરાંત તેની કવકજાળ વિશે વાત કરીએ કે આ જે વનસ્પતિ છે તેની કવકજાળ છે કયા પ્રકારની જોવા મળે? તો કવકજાળની વાત કરીએ તો કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. કવકજાળ કેવી હોય છે? તો કે કવકજાળ છે તે શાખિત અને પડદાયુક્ત. કવકજાળ કેવી હશે? તો કે શાખિત હોય છે અને એ ઉપરાંત કેવી હોય છે? પડદાયુક્ત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કવકજાળ શાખિત એટલે તમને ખબર છે, એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ ફરીથી. આ રીતના કવક તંતુ હોય એ આ રીતના શાખિત થયેલા હોય, ફેલાયેલા હોય. એટલે કવકજાળ કેવી છે? શાખિત. અને પડદાયુક્ત એટલે આ રીતના શું હોય? વચ્ચે વચ્ચે આવરણ આવેલું. તો કવકજાળ કેવી છે? તો કે શાખિત અને પડદાયુક્ત કવકજાળ જોવા મળે છે. એ ઉપરાંત તેમાં અલિંગી પ્રજનન જોઈએ. કયું પ્રજનન? તો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કયા પ્રકારે કરે? તો અલિંગી પ્રજનનની વાત કરીએ તો ખાસ કરીને અલિંગી પ્રજનન સામાન્ય રીતે જોવા મળતું નથી. શું જોવા મળતું નથી? તો કે અલિંગી પ્રજનન જોવા મળતું નથી. તો બેસિડોમાયસિટીસ વર્ગની ફૂગ છે તેમાં શું જોવા મળે? અલિંગી પ્રજનન જોવા નથી મળતું. પરંતુ આપણે કહીએ કે વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન દ્વારા કરે છે. કયું પ્રજનન? તો કે વાનસ્પતિક પ્રજનન. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે અવખંડન. તો વાનસ્પતિક પ્રજનન છે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? અવખંડન દ્વારા થતું જોવા મળે છે. તો પહેલી વસ્તુ અલિંગી પ્રજનન. તો કે બેસિડોમાયસિટીસ વર્ગની ફૂગ છે તેમાં અલિંગી પ્રજનન જોવા નથી મળતું. બીજી વસ્તુ વાનસ્પતિક પ્રજનન જોવા મળે, પણ કયા પ્રકારે? અવખંડન. તો વિદ્યાર્થી મિત્રો, અવખંડન કેમ થાય આપણે આગળ સમજી ચૂક્યા છીએ, કઈ પ્રકારે અવખંડનની પ્રક્રિયા થાય. હવે એની અંદર આ આપણે કરી લિંગી પ્રજનનની વાત કરીએ એ પહેલાં આપણે એટલે ફરીથી લઈએ કે બેસિડોમાયસિટીસ વર્ગની ફૂગને કયા નામથી ઓળખાય? મશરૂમ તરીકે પણ ઓળખાય, બ્રેકેટ ફંજાઈ તરીકે પણ ઓળખાય, પફ બોલ્સ તરીકે પણ ઓળખાય અને ગુચ્છી ફૂગ. એટલે MCQ અથવા પ્રશ્ન છે કોઈ પણ પ્રકારે પૂછાઈ શકે. વસવાટ ક્યાં કરે? તો કે જમીનની અંદર પણ આ ફૂગ હોય, લાકડાઓના ગોળવાઓ ઉપર પણ હોય, ઝાડવાના થડમાં પણ આ જોવા મળે અને વનસ્પતિ દેહની અંદર પરોપજીવી તરીકે એટલે કે દેહની અંદર રહીને વસવાટ કરે. કયા રોગો ઉત્પન્ન કરે? ગેરુ અને અંગારિયા જેવા રોગો ઉત્પન્ન કરે. કવકજાળ આ વનસ્પતિના રોગો છે. કવકજાળ કેવી હોય? તો કે શાખિત હોય અને બીજી કેવી હોય છે? પડદાયુક્ત હોય છે. અલિંગી પ્રજનન જોવા નથી મળતું, પરંતુ વાનસ્પતિક પ્રજનન છે કઈ પ્રક્રિયા દ્વારા? અવખંડન દ્વારા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલિંગી પ્રજનન છે તો હવે આપણે લિંગી પ્રજનન વિશે વાત કરીએ. કઈ પ્રક્રિયા? લિંગી પ્રજનન. તો આમાં લિંગી પ્રજનન છે કઈ પ્રકારે જોવા મળે? તો વાત કરીએ આપણે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન તો આપણે લિંગી પ્રજનન વિશે ચર્ચા કરી. એની અંદર જેમ કે લિંગી અંગો હાજર નથી, પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો બે વાનસ્પતિક દેહ અને કોષોના દેહિક કોષોના જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે લિંગી પ્રજનન હાજર નથી હોતા. આપણે જોઈએ કે લિંગી પ્રજનન અંગો હાજર હોતા નથી. તો જે લિંગી પ્રજનન અંગો છે એ કેવા છે? ગેરહાજર છે. જેમ કે આપણે પુષ્પની અંદર જોતા હોય તો પુષ્પની અંદર લિંગી પ્રજનન અંગો ક્યાં હોય? તો કે સ્ત્રી કેસર અને પુકેસર. આપણે આવી ગયું ધોરણ 10 ની અંદર પણ. તો સ્ત્રી કેસર અને પુકેસર છે કેવા છે? લિંગી અંગો છે. પણ અહીંયા જોઈએ તો આ જે લિંગી પ્રજનન અંગો છે તે હાજર હોતા નથી, છતાં પણ લિંગી પ્રજનન તો કરે છે. તો કે વાનસ્પતિક દેહ કે કોષોના જોડાણ દ્વારા તે શું કરે છે? તે પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો આના કારણે આપણે જોયું કે કેની નિર્માણ થાય? તો કે તેના કારણે દ્વિકોષ કેન્દ્રીય રચના ઉદ્ભવે છે. દ્વિકોષ કેન્દ્રીય રચના કેમ ઉદ્ભવે આપણે આગળ જોઈ ગયા છીએ કે કોષ કેન્દ્રનું જોડાણ ન થાય પણ જીવરસનું સંયુગ્મન થાય. તો લિંગી પ્રજનનની ગેરહાજરી હોવા છતાં લિંગી પ્રજનન કરે છે. એટલે આપણે જોયું તો જેમ કે કવક તંતુઓ છે એ કવક તંતુઓ એકબીજા સાથે જોડાય. કવક તંતુ એકબીજા સાથે જોડાય એટલે પહેલા શું થાય? તો કે જીવરસનું સંયુગ્મન. આપણે કમ લખી જીવરસનું સંયુગ્મન.
પહેલાં શું થાય તો કે જીવરસનું સંયુગ્મન થાય, એટલે પહેલાં જીવરસ જોડાય. જીવરસ જોડાય પછી કઈ અવસ્થા આવે તો કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. મેં તમને ચાર્ટ દોરાવેલો છે એની ઉપરથી જ ખબર પડશે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, કારણ કે કોષ કેન્દ્ર છે એ સીધે સીધા નથી જોડાતા. એટલે પહેલાં કઈ અવસ્થા આવે તો કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે, બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય. એના માટે મેં તમને શરૂઆતમાં જે સ્ટેપ કરાવ્યા હતા એ સ્ટેપ મગજમાં હોવા જરૂરી છે. તો જીવરસનું સંયુગ્મન થાય પછી કઈ અવસ્થા આવી જાય તો કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે, અને અંતમાં પ્રકર્ણિધાની બીજાણુધાની તરીકે તે વિકાસ પામે છે. તો આપણે જોઈએ કે અંતમાં તેમાંથી શું વિકાસ થશે? પ્રકર્ણી બીજાણુધાનીનું નિર્માણ થાય છે. પ્રકર્ણી બીજાણુધાનીનું શું થાય? તેમાં નિર્માણ થાય છે, જેને આપણે બેસિડિયમ તરીકે ઓળખીએ છીએ. શું કહેવામાં આવે છે? ધાની બીજાણુ, એટલે કે પ્રકર્ણી બીજાણુધાની હોય ને શું કહેવામાં આવે છે? બેસિડિયમ. તો આપણે લખી બેસિડિયમ. કેની વાત કરી છે તો કે બેસિડિયમ. બેસિડિયમ એટલે કે પ્રકર્ણી બીજાણુધાની. પ્રકર્ણી બીજાણુધાની આપણે કેની વાત કરવાની છે? પ્રકર્ણી બીજાણુધાની. તો એ ઉપરાંત આપણે કહીએ કે પ્રકર્ણી બીજાણુમાંથી પ્રકર્ણીધાનીમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. હવે આપણે જોઈએ કે પ્રકર્ણીધાનીમાં એટલે આપણે જે પ્રકર્ણી બીજાણુધાની કહી તેમાં શું થાય તો કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. એટલે એનો મતલબ એ કે પહેલાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે ને પાછળથી કોષ કેન્દ્રનું જોડાણ થાય. એટલે પહેલાં શું થયું હતું તો કે જીવરસનું સંયુગ્મન થયું, પછી કઈ અવસ્થા આવી ગઈ તો કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવી. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી કેનું નિર્માણ થયું તો કે પ્રકર્ણી બીજાણુધાની બની. આ બીજાણુધાનીની અંદર શું થયું તો કે એમાં કોષ કેન્દ્રનું સંબંધ થયું. એટલે અહીંથી અહીંયા સુધી પહોંચ્યું આટલા સમયગાળા દરમિયાન કેવું રહ્યું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા રહી, અને ત્યારબાદ બે કોષ કેન્દ્ર જોડાઈ ગયા એટલે શું થઈ ગયું તો કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ ગયું. હવે કોષ કેન્દ્રનું સંયુગ્મન ક્યાં થાય તો પ્રકર્ણીધાનીની અંદર કોષ કેન્દ્રનું સંયુગ્મન. અને પછી એમાં શું થાય તો આપણને ખબર જ છે કે પછી સીધું કઈ પ્રક્રિયા થશે તો કે એના પછી થશે અર્ધીકરણ. શું થાય? અર્ધીકરણ. અને અર્ધીકરણ પ્રક્રિયામાં શું થાય એનાથી આપણે પરિચિત છીએ તો કે એકકીય બીજાણુ, જેને આપણે કહીએ પ્રકર્ણી બીજાણુનું નિર્માણ થાય. પ્રકર્ણી બીજાણુનું નિર્માણ થાય અર્ધીકરણ દ્વારા. જેમ કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ જાય તો આ રીતના કોષ કેન્દ્ર છે એનું સંયુગ્મન થાય એટલે દ્વિકીય હોય. અર્ધીકરણ એક એટલે બે એકકીય કોષ બને, પણ અર્ધીકરણની પ્રક્રિયા છે બે સ્ટેપમાં છે. ચેપ્ટર નંબર 10 આપણે યાદ હોવું જોઈએ. તો પરિણામે શું થાય? અર્ધીકરણ 2. તો કેટલા બને? 4 એકકીય કોષોનું શું થાય? નિર્માણ થાય. બરાબર. તો આ ચારેય છે શું કહેવાય? પ્રકર્ણી બીજાણુ, કારણ કે તેમાં ઉદ્ભવ્યા પ્રકર્ણીધાનીની અંદર છે તે ઉદ્ભવ્યા છે. તો એના માટે જેને આપણે બીજું કહીએ છીએ શું કહીએ છીએ તો કે પ્રકર્ણી બીજાણુ બેસિડિયોસ્પોર્સ તરીકે ઓળખીએ છીએ. બેસિડિયોસ્પોર્સ એટલે શું થાય તો કે એનો મતલબ થાય પ્રકર્ણી બીજાણુ. બરાબર છે. બેસિડિયમ એટલે કે પ્રકર્ણીધાની, બેસિડિયમ સ્પોર એટલે પ્રકર્ણી બીજાણુ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ જે પ્રકર્ણી બીજાણુ છે તે પ્રકર્ણીધાની ઉપર કેવા થાય? બહિર્જાત ઉદ્ભવે છે. યાદ રાખવાનું કે પ્રકર્ણી બીજાણુ છે તો આપણે લખી પ્રકર્ણી બીજાણુ પ્રકર્ણીધાની પર કેવા ઉદ્ભવે તો કે બહિર્જાત ઉદ્ભવે છે. બહિર્જાત ઉદ્ભવે છે, બહારથી ઉદ્ભવતા એટલે બહિર્જાત. તો અંતર્જાત બહિર્જાત મેં તમને આગળથી જ કરાવેલું છે. અને એ ઉપરાંત પ્રકર્ણીધાનીઓ ફળકાઈમાં ગોઠવાયેલી હોય. હવે આપણે જોઈએ કે પ્રકર્ણીધાનીઓ કેમાં ગોઠવાયેલી હોય? ફળકાઈમાં. તો પ્રકર્ણીધાની કેમાં ગોઠવાયેલી હોય?
ફળકાયમાં ગોઠવાયેલી હોય. પ્રકરણી ધાની છે કેમાં ગોઠવાયેલી હોય? ફળકાયમાં ગોઠવાયેલી હોય અને તેને પ્રકરણી ધાનિકાયો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? અને આ ફળકાયને શું કહેવામાં આવે? પ્રકરણી ધાનિકાય. પ્રકરણી ધાનિકાય યાદ રાખવાનું. ફળકાયને શું કહેવામાં આવે? પ્રકરણી ધાનિકાય. બરાબર છે. જેને આપણે અહીં લખી તો પ્રકરણી ધાનિકાય. પ્રકરણી ધાનિકાય જેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો બેસિડિયોકાર્પ. બેસિડિયોકાર્પ. શું કહેવામાં આવે છે? બેસિડિયોકાર્પ તરીકે તેને ઓળખવામાં આવે છે પ્રકરણી ધાન. તો આ આખી પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો આપણે સમજી એક આકૃતિ દ્વારા. પહેલાં આપણે જોયું હતું કે પ્રકરણી ધાનિકાય હોય. તો પ્રકરણી ધાનિકાય કેવી હોય? આપણે અહીંથી લઈએ. સૌપ્રથમ શું હોય પ્રકરણી ધાનિકાય? તો આપણે દોરીએ પ્રકરણી ધાનિકાય. હવે આ આપણે જોઈએ કે આ તમે મશરૂમ અથવા તો જે ગુચ્છી ફૂગ છે તેનો એક પ્રકાર છે. તો આ આખી રચનાને ફળકાય કહેવાય. આ આખી રચના છે ને શું કહેવાય? તો કે ફળકાય. આપણે લખી ફળકાય. તો વિદ્યાર્થી મિત્રો સમજી ફળકાય છે ને બીજું શું કહેવાય? પ્રકરણી ધાનિકાય. એટલે આ ફળકાયને તમે બીજું શું કહી શકો? પ્રકરણી ધાનિકાય. કયો શબ્દ વાપરી શકો? પ્રકરણી ધાનિકાય. આપણે લખી પ્રકરણી ધાનિકાય. બરાબર છે. પ્રકરણી ધાનિકાય. હવે આ પ્રકરણી ધાની છે. પ્રકરણી ધાનિકાયમાં શું ગોઠવાયેલી હોય? તો કે પ્રકરણી ધાની. પ્રકરણી ધાનિકાયમાં શું ગોઠવાયેલું હોય? પ્રકરણી ધાની. બરાબર છે. તો પ્રકરણી ધાની એટલે આપણે જોઈએ કે આ આખી પ્રકરણી ધાનિકાય કહેવાય. અને અહીંયા તમને જે લીટાઓ દેખાય છે, બરાબર છે, જે તમને પણ લીટાઓ દેખાય છે એ લીટાઓને આપણે શું કહેશું? તો કે પ્રકરણી ધાની. આપણે કઈ રીતે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમને જે લાઇનિંગો દેખાય છે, આપણે બ્લુ કલરથી લીલા કલરથી લાઇનિંગ દોરી છે, એ શું છે? તો કે કવક ઝાડ છે. આ શું છે? કવક ઝાડ. એને થોડુંક આપણે ઝૂમ કરીને લઈએ એટલે આપણે થોડોક આઈડિયો આવે. આ એક તંતુને આપણે ઝૂમ કરી માત્ર એક તંતુને આપણે ઝૂમ કરી છે. જોજો બરોબર છે. આપણે જોયું કે પ્રકરણી ધાનિકાય. તો અહીંયા છે પ્રકરણી ધાનિકાય આખી ગોઠવાયેલી છે. તો આ છે શું છે? કવક ઝાડ છે. શું છે? કવક ઝાડ. તો એક તંતુ આપણે લઈએ તો એની અંદર આ બધામાં એ રીતે ગોઠવાયેલી હોય, પણ આપણે આને ઝૂમ કરી છીએ. આપણે શું કરીએ? આને ઝૂમ કરી એટલે એક ખાલી તાતણો લઈએ. લીલા રંગના તમને ઘણા બધા તાતણા દેખાય છે. એક લઈએ તો એમાં આ રીતની કાંઈક કવક ઝાડ છે તે ગોઠવાયેલી હોય. યુ આકારની શું ગોઠવાયેલી હોય? કવક ઝાડ. તો આ રીતના યુ આકારની શું ગોઠવાયેલી છે? કવક ઝાડ. આ જે રચના છે શું છે? તો કે કવક ઝાડ. હવે કવક ઝાડ છે તેની ઉપર આવી કંઈક રચનાઓ તમને જોવા મળશે.
આવી રચનાઓ છે તેની અંદર જોવા મળશે। કવકજાળ ઉપર આવી રચનાઓ જોવા મળે। તો આ રીતના આપણે જોઈએ કે કવકજાળ ઉપર આ રીતના તંતુ ઉદ્ભવે। આ રીતની રચના છે તેને આપણે ઝૂમ કરશું એટલે આપણે આવી કંઈક રચના જોવા મળશે। તે છે કવકજાળ। કેવા આકારની હોય તો કે યુ આકારની। હવે એની અંદર ફરીથી આપણે આને એકને ઝૂમ કરીએ તો કેવી રચના જોવા મળે। દાખલા તરીકે આ એક છે, આ એક વસ્તુ છે, એને આપણે ઝૂમ કરીએ અહીંયા માત્ર આને, આ રચના છે એને આપણે થોડીક ઝૂમ કરીએ કે એ રચના કેવી જોવા મળે તો કંઈક આ પ્રકારે એ રચના જોવા મળશે। જોઈએ આપણે આ પ્રકારે, બરાબર છે। આ પ્રકારે રચના જોવા મળે, એની અંદર આવી રીતના તંતુઓ આવેલા હોય છે, બરાબર છે। અને શું ઉદ્ભવે અહીંયા તો કે આ રીતના શું ઉદ્ભવતા હોય, બીજાણુઓ। આ રીતના બીજાણુઓ ઉદ્ભવે। તો આ જે રચના જોવા મળે ને તો તમે અહીંયા જે રચના દેખાય, આપણે જોયું કે પ્રકરણી ધાનિકાય, પ્રકરણી ધાનીમાં શું આવેલું હોય તો કે પ્રકરણી ધાનિકાયમાં પ્રકરણી ધાની આવેલી હોય। શું આવેલી હોય? પ્રકરણી ધાની, તો જેને આપણે બેસિડિયમ કહીએ। પ્રકરણી બીજાણુ ધાનીને શું કહીએ? બેસિડિયમ। તો આ રચના છે ને કહેવામાં આવે છે પ્રકરણી ધાની, જેનું બીજું નામ શું છે તો કે બેસિડિયમ। બેસિડિયમ જેને પ્રકરણી ધાની કહેવાય। હવે આ ઉપર દેખાય છે તેને શું કહેવામાં આવે તો કે પ્રકરણી બીજાણુ। શું છે? પ્રકરણી બીજાણુ। અને આ પ્રકરણી બીજાણુને આપણે શું કહીએ? બેસિડિયોસ્પર્મ। શું કહીએ છીએ? બેસિડિયોસ્પર્મ અહીં જોવા મળે છે। તો પહેલા આપણે જોઈએ કઈ રીતના આખી રચના, તો કે પહેલા તો ફળકાય ધાની આવેલી હોય અથવા તો આપણે પ્રકરણી ધાનિકાય, એની અંદર આપણે ઝૂમ કર્યું તો આપણે જોવા મળે કવકજાળ, કવકજાળ ઉપર આવી રચનાઓ જોવા મળે। આ જે રચના છે તે શું છે ને ઝૂમ કર્યું તો આ કવકજાળ ઉપર પહેલા શું હોય? પ્રકરણી ધાનિકાય હોય, એટલે ફળકાય પ્રકરણી ધાનિકાયની અંદર પ્રકરણી ધાની આવેલી હોય, આ ભાગને પ્રકરણી ધાની કહેવાય। પ્રકરણી ધાની ઉપર શું આવેલા હોય? પ્રકરણી બીજાણુ। પ્રકરણી ધાનીની ઉપર શું આવેલા હોય? પ્રકરણી બીજાણુ। અને આ જે પ્રકરણી બીજાણુ છે તે કેવા કહેવાય? અંદર છે કે બહાર? તો કે બહાર, એટલે કેવા કહેવાય તો કે બહિર્જાત। કેવા કહેવામાં આવે છે? બહિર્જાત। તો પ્રકરણી ધાની ઉપર શું ઉદ્ભવે? પ્રકરણી બીજાણુ। અને આ પ્રકરણી બીજાણુ હોય છે કેવા હોય છે? બહિર્જાત હોય છે, જેના વિશે આપણે માહિતી મેળવી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ કે અહીંયા આપણે જોયું હતું કે આમાં પહેલી વસ્તુ કે લિંગી પ્રજનન છે, તો લિંગી અંગો આમાં હાજર હોતા નથી। આપણે જોઈએ છીએ લિંગી અંગો કોઈ હાજર નથી। તો પહેલા જીવરસનું સંયુગ્મન થાય, અને જીવરસનું સંયુગ્મન થઈ જાય તરત કોષ કેન્દ્ર જોડાતું નથી। શરૂઆતની રચનાઓ યાદ કરવી, એટલે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે। દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે કેનું નિર્માણ કરે તો કે પ્રકરણી બીજાણુ ધાનિકાયનું નિર્માણ કરે। પ્રકરણી બીજાણુ ધાની,
तो આપણે જોઈએ કે પ્રકરણી બીજાણુધાની આ કઈ આવી ગઈ પ્રકરણી ધાની કયો કે પ્રકરણી બીજાણુધાની બની। હવે એમાં શું થાય તો અહીંયા છે કોષ કેન્દ્રનું જોડાણ થાય આ રીતના અહીં બે કોષ કેન્દ્ર હોય આ બંને કોષ કેન્દ્ર શું થાય તો કે આ બંને કોષ કેન્દ્રો છે અહીં જોડાઈ જાય આ જોડાઈ ગયા એટલે અર્ધીકરણ દ્વારા કેનું નિર્માણ કરે તો કે પ્રકરણી બીજાણુ અર્ધીકરણ કરશે એટલે આપણે ખબર છે કેટલા બીજાણુ બને એકમાંથી 4 તો 4 પ્રકરણી બીજાણુ બનાવ્યા। આ પ્રકરણી બીજાણુને શું કહેવાય તો કે બહિર્જાત પ્રકારના કહેવાય પ્રકરણી બીજાણુ કહેવાય છે બીજ તો પ્રકરણી બીજાણુ તો આ પ્રકરણી બીજાણુ કેમાં ઉદ્ભવ્યા પ્રકરણી ધાનીમાં પ્રકરણી બીજાણુ છે કેમાં ઉદ્ભવ્યા પ્રકરણી ધાનીમાં અને એ કેવા છે પ્રકરણી બીજાણુ તો કે બહિર્જાત છે। તો આ પ્રકરણી ધાની છે એ કેમાં ગોઠવાયેલી છે તો કે ફડકાઈમાં। તો આ આખી રચના આપણે ઝૂમ ક્યાંથી કરી રીતે અહીંયા તો આ આખી રચનાને શું કહેવાય તો કે ફડકાઈમાં। તો પ્રકરણી ધાની છે કેમાં ગોઠવેલી ફડકાઈમાં અને ફડકાઈને શું કહેવાય પ્રકરણી ધાની કઈ કહેવાય। એટલે આ રીતના આને સમજવું પડે એટલે આપણે ખ્યાલ આવે। તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આપણે જોઈએ કે તેના જે રોગો છે અથવા તો તેના જે ઉદાહરણો છે એના વિશે વાત કરી એના માટે બોર્ડ વર્ક રાખવું ખાસ જરૂરી છે બરાબર છે। તેની ઉપરથી જ આપણે આખી પ્રક્રિયા સમજાશે। બોર્ડ વર્ક એવું હોય તો દોરી લેવું સ્ક્રીનશોટ પાડીને દોરી લેવું જેથી આપણે રચના સમજવામાં સરળતા રહે બુક્સની અંદર હશે નહીં। તો આપણે એક ઉદાહરણ લઈ જેમ કે પેલું ઉદાહરણ છે અગેરિક્સ અગેરિક્સ તે શું છે એક પ્રકારનું તો કે મશરૂમ પ્રકારનું છે અને શું તો કે ભાઈ બીજું છે યુસ્ટિલોગી બીજું ઉદાહરણ કયું છે યુસ્ટિલોગી શું કામ કરશે તો કે અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ છે। કયા રોગ માટે અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ છે। કયા રોગ માટે અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ ઇસ્ટિલોજી। પછી જે પક્ષીનિયા ગેરુ રોગ માટે જવાબદાર પક્ષીનિયા કયા રોગ માટે જવાબદાર છે તો કે ગેરુ રોગ માટે જવાબદાર ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ છે। એ ઉપરાંત સામાન્ય રીતે વર્ગના સભ્યો આપણે એક્સ્ટ્રા ઉદાહરણ થોડાક લઈએ એની પહેલા કેની વાત કરી છે અગેરિક્સ આ ફૂગનું નામ છે અને કઈ ફૂગનો પ્રકાર છે બેસિડિયોમાયસેટિસનો પ્રકાર છે જે મશરૂમ પ્રકારની ફૂગ કહીએ। પછી ઇસ્ટિલોગી તો આ એમસીક્યુ માટે યાદ રાખવાનું નીટ માટે કે ઇસ્ટિલોગી છે એ ફૂગ છે કેના માટે જવાબદાર છે તો કે અંગારિયા રોગ માટે જવાબદાર છે। વનસ્પતિમાં કયો રોગ થાય અંગારિયા રોગ અને અંગારિયા નામનો રોગ છે એના માટે જવાબદાર ફૂગ કઈ તો કે યુસ્ટિલોગી। પછી ઘઉંમાં ગેરુ નામનો રોગ થાય એના માટે કઈ જવાબદાર ફૂગ છે તો કે પક્ષીનિયા નામની ફૂગ છે તેના માટે જવાબદાર છે। બીજા આપણે અમુક એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ નીટ માટે અમુક એક્સ્ટ્રા ઉદાહરણ લઈ લઈએ નીટ બેઝ ઉપર આપણે જવું હોય તો જેમ કે અમિનિટા કઈ છે અમિનિટા જેને બીજું ટોડ સ્ટૂલ તરીકે પણ ઓળખાય ટોડ સ્ટૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ટોડ સ્ટૂલ ટૂડ નો બોલતા ટોડ બરાબર છે ટોડ સ્ટૂલ અને કેના માટે તો કે ખૂબ જ ઝેરી મશરૂમ છે યાદ રાખવાનું ખૂબ જ ઝેરી મશરૂમ તો કઈ આવશે બરાબર છે અમિનિટા। તો આ જે અમિનિટા છે તે એને બીજું શું કહેવાય તો કે ટૂડ સ્ટૂલ પણ કહેવાય આ એક્સ્ટ્રા છે લખી નાખજો અમિનિટા ટૂડ સ્ટૂલ પણ કહેવાય અને કેવી છે તો કે ખૂબ ઝેરી મશરૂમ છે। બીજું આપણે જોઈએ એ ઉપરાંત જેમ કે પફ બોલ્સનું આપણે ઉદાહરણ આપ્યું છે લાઇકોપેરોડોન કયું છે લાઇકોપેરોડો ગિગાટિનમ કઈ છે લાઇકોપેરમ ગિગાટિનમ લાઇકોપેરેડો ગિગાટિનમ તે કેનું ઉદાહરણ છે તો કે પફ બોલ્સ આપણે આપ્યું છે કારણ કે એને પફ બોલ્સ પણ કહેવાય તો પફ બોલ્સ ફૂગ કઈ
પફબોલ્સ પ્રકારની ફૂગ કઈ તો યાદ રાખવું પડે લાઇકોપેરેડો ગિગાટિનમ આ છે તે પફબોલ્સ પ્રકારની છે જેમાં શું જોવા મળે પ્રકરણી ધાનિકા એટલે કે બેસિડિયો કાર્પ જોવા મળે બેસિડિયો કાર્પ એટલે ખબર પડી જવી જોઈએ બેસિડિયો કાર્પ કેને કહેવાય તો આપણે જોઈ ગયા હતા હમણાં જ કેને કહેવામાં આવશે તો કે પ્રકરણી ધાનિકાઈને અને આ પ્રકરણી ધાનિકાઈ છે ને શું કહેવાય તો કે પફબોલ્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ એનું ઉદાહરણ છે કારણ કે આપણે અહીં કીધું છે બેસિડિયો અને પફબોલ્સ પણ કહેવાય તો કદાચ એમસીક્યુમાં આપી પણ શકે અને કેના માટે છે તો કે ખોરાક તરીકે ઉપયોગી છે પફબોલ છે કેના માટે ઉપયોગી છે ખોરાક તરીકે ઉપયોગી છે તો પફબોલ્સ છે કેના માટે ઉપયોગી છે ખોરાક માટે તો એ ખાસ યાદ રાખવાના એનસીઆરટી બેઝના જે ઉદાહરણ છે પહેલાં યાદ રાખશું અગેરિક્સ મશરૂમ પ્રકારની છે યુસ્ટિલોગી તો કે અંગારી રોગ માટે જવાબદાર ફૂગ છે પક્સિનિયા તો કે ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ છે અને એક્સ્ટ્રા કઈ છે અમિનિટા જેને બીજું ટુડસ્ટોલ પણ કહેવાય અને તે ખૂબ ઝેરી મશરૂમ છે તો આ એમસીક્યુમાં પૂછાય ખૂબ ઝેરી મશરૂમ કઈ તો આપણે લખવાની ટુડસ્ટોલ પણ કહેવાય એને જેમ કે લાઇકોપેરેડો ગિગાટિનમ શેના માટે છે તો કે પફબોલ્સ પ્રકારની ફૂગનું ઉદાહરણ છે જેમાં શું હોય તો કે બેસિડિયો કાર્પ એટલે તો કે પ્રકરણી ધાનિકાય આપણે જોયું હતું આખી રચના શું કહેવાય પ્રકરણી ધાનિકાય અને તે કેના માટે ઉપયોગી છે તો કે ખોરાક તરીકે ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ તેની હવે ત્યારબાદ આપણે જોઈએ એના પછી છે કઈ છે તો કે ડ્યુટરોમાયસેટિસ કયું આવશે ડ્યુટ્રોમાયસેટિસ તો અહીં સુધી આપણે લેક્ચર રાખી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું ડ્યુટરોમાયસેટિસ તેના વિશે આપણે અભ્યાસ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ હેવ એ નાઇસ ડે